છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં વન્ય પ્રાણી રીંછના હુમલાની ઘટના। એક બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે કર્યો હુમલો। વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા ગોવિંદ રાઠવાના કેડના ભાગે ભર્યા બચકા। ત્યારબાદ ઘર આંગણે દાતણ કરતા આધેડ ચમાયડા રાઠવા પર કર્યો હુમલો। ચમાયડા રાઠવા પર હુમલો કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યો। વન વિભાગે કૂવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કરતા આંગળીઓમાં થઈ ઈજા। 3 ઈજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હુમલા બાદ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કર્યું કોળંગ। રીંછને પાંજરે પૂરવા વન વિભાગે હાથ ધરી કવાયત। ડીસીએફ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે। मैं वेगत उठी के दातून करतलो ताई कहीं कदेक तू रपटी आयु रही ते वो मैंने उड़ी ने डाचू मारी तेरे मैं पास पूंझो ले पड़ो मैंने ले पड़ता पी कूवा में कूदी पड़ो। कूवा कूदी पड़ो तेरे पी बदा माणे पब्लिक खूब भेगायु कि रीछ हो करी के तेरे माँ कूवा तो पी कई मैंने 108 आई ते मैंने ले नहीं आई तेरे पछे कई फॉरेस्ट खाता वाला आया कि काढ़ो बहार ते बीजा ने कई दे नहीं जो 3 जना ने 2 जना होली फलिया ना 1 टावर फलिया।